ભગુડાની ધરતી પર સેવાનો યજ્ઞ જામ્યો છે। જયરાજ આહિરનો સંકલ્પ હવે હજારો યુવાનોએ સ્વીકાર્યો છે। આત્મનિર્ભર બનીએ, આગળ વધીએ। અમારા મિત્રો રોકેટ ગુજુ લોકમાં ફ્રીસ એક નવો વિડીયો સાથે હું ખેર લાગી આપતો મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો અત્યારે હું આવી ગયો છું માંગલધામ ભગુડા, જ્યાં માંગલ માતાજીનો સાક્ષાત બિરાજમાન છે। અહીં અત્યારે સરસ આત્મનિર્ભર કેમ્પનું એક સરસ મજાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે રૈરાદાતા આહિર દ્વારા। તો મિત્રો આ સરસ મજાના જે અલગ અલગ જે કંપનીઓ હોય છે એમાં અલગ અલગ જે કંપનીમાં જે બેરોજગાર જે ભાઈઓ બહેનો છે એને રોજગાર મેળવવાની સરસ મજાની તક આ ત્રીજી વખત છે। તો સરસ મજાનો એક ફરી વખત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો સૌપ્રથમ આપણે મોગલ માતાજીનું દર્શન તો કરવાના જ છે, તો સાથે સાથે એક ભવ્ય એક આયોજન જે કેમ્પનું છે તો તમામે તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય મોગલમાં, જય મોગલમાં। ભગુડાની ધરતી પર સેવાનો યજ્ઞ। જેવો જ આપણે અંદર એન્ટર થાય છે તો અહીં ફોર્મ આ રીતે ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફોર્મ આગળ લઈ અને અલગ અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ બેસવાની વ્યવસ્થા છે। અને મિત્રો ઘણા જ બધા ભાઈઓ અત્યારે હાલ આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ કાર્યક્રમની શરૂઆત થશે। અલગ અલગ કાઉન્ટર છે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ। તો મિત્રો જયરા જાત્રાની ભવ્ય એન્ટ્રી અત્યારે હાલ થઈ રહી છે। સિલેક્શન કરાવી અને બેરોજગારીની સંખ્યા ઘટાડી અને આજે એક સીમિત સંખ્યાને તમારી સમક્ષ મૂકી દીધી છે। એવું ભગીરથ કાર્ય જયરાદાતાએ કર્યું છે કે જયરાદાતાને અને તમામ જેમણે આપણા વિસ્તારમાં હજારો બાળકોને રોજગારી આપી છે, હજારો બહેનોને રાખડી બાંધી બહેન બનાવી અને એવી સુરક્ષિત રીતે ત્યાં નોકરી આપી છે, ત્યાંની જમવાથી માંડી અને રહેવાની તેમણે ચિંતા કરી છે। અને આ વારંવાર માંગલધામ ભગુડાના ટ્રસ્ટી પ્રાઇવેટની શરૂઆત અત્યારે હાલ કરી રહી છે। માસ્ટર સાહેબ પણ જોડાવ। આગલા રોજગાર કેમ્પમાં સિલેક્ટ થઈ અને આ રોજગાર કેમ્પમાં બીજી દીકરીઓને નોકરી આપવાનું રજીસ્ટ્રેશન કરે છે, એમને પણ આપણે અત્યારે રોજગારમાં ડીપ બ્રેકેટમાં જોડીશું। જેમણે કે જો બહુ લાંબો સમય સુધી અજવાળો આપતી હોય છે જયરાદાતા, જોરદાર તાળીઓથી આપણે વધાવીશું અને તમામ મહેમાનો કેમેરા જોરદાર તાળીઓથી વધાવી આગળ આવશે। એમનું પણ આ તકે સન્માન જયરાદાતા કરશે, ના હાર પહેરાવી અને આ વડીલોની મોટપ છે કે યુવાનોને આગળ કરે છે, યુવાનોને સન્માનિત કરે છે। જોરદાર તાળીઓથી વધાવીશું આપણે આ સન્માનને। ત્યારબાદ જીવાભાઈ ભાદરકા આપણી વચ્ચે છે, એમનું આ તકે સન્માન કરવાનું છે। એ પણ પોતાનું સન્માન ફોર્મ લઈને ગયા અને ફોર્મ લઈને ગયા એટલું નહીં, બધા બાળકોને પાછા ફોર્મમાં કરીને લેવા। હા, જોરદાર તાળીથી આપણે એમને પણ વધારીશું। તેઓ આવે વન બાય વન અને પોતાનું સન્માન સ્વીકારશો। જોરદાર તાળીઓથી આપણે વધાવીશું આ સન્માનને। બોલીએ મોગલ માત કી। જમવાનું બાકી છે, હું સમજુ છું, થોડું મોઢું પણ થયું છે,
પણ જય ચકાચક બોલાવો મિત્રો. બોલીએ મોગલ માત કી. આજના આગેવાન વાસીભાઈ ભુવા, જીવા મામા તથા ભગુડા ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય માયુભાઈ, દાદુ મામા, લક્ષ્મણ મામા તથા વિવિધ કંપનીઓમાંથી પધારેલ સૌ હોદ્દેદારો, મારી સામે બિરાજમાન ઘણા ખરા આગેવાનો, મારા રૂખડ મામાથી માંડી તમામ લોકોને નામથી પરિચિત છું. યુવાન મિત્રો, માતાઓ, બહેનો, આપ સૌનું સૌપ્રથમ તો ભગુડા મોગલ ધામના આંગણે હું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ કૃષ્ણ ભગવાનનો એક મંત્ર મને ખૂબ અતિ પ્રિય છે. પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન દ્વારકાધીશ અહીંયા ઉપસ્થિત સર્વ લોકોનું ભલું કરે એવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે માં મોગલને પણ પ્રાર્થના કરું છું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેતા નલે પર્વતે શ્રતુ મજ્જે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસમ ગતિ. આપનું હણી લે એવી માં મોગલના સાનિધ્યમાં એમને હું પ્રાર્થના કરું છું. અમારા દ્વારા જે રોજગાર કેમ્પ કરવામાં આવી રહ્યો છે, સૌ લોકોને પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ કે આમનો હેતુ શું છે? હેતુ માત્ર ને માત્ર અમારો એટલો જ છે કે અમારા વિસ્તારના ભાઈઓ અને બહેનો જે આત્મનિર્ભર થાય, પરિવારની સાથે એક આધાર સ્તંભ બનીને ઊભા રહે અને પોતે આત્મનિર્ભર બની શકે ને, એ જ માત્ર હેતુ છે. બીજો કોઈ પણ અમારો સ્વાર્થની પાછળ નથી મિત્રો. સામાજિક કાર્યક્રમમાં ભારતી બાપુ જાતા હોય, વાસીભાઈ તમામ યુવાનો ભાઈઓ અને બહેનોને મળતો હોઉં છું, માત્ર ને માત્ર રોજગાર બાબતની ચિંતા કરતા હોય છે. આપણામાં આવડત ખૂબ છે, આપણામાં શક્તિ ખૂબ છે, પ્લેટફોર્મ ઘટતું હોય છે. તો પ્લેટફોર્મ પૂરી પાડવાનું માતાજીએ મને સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે, ત્યારે આપણે આ કેમ્પમાં આજે ભેગા થયા છીએ. બીજો કોઈ આમાં સ્વાર્થ નથી મિત્રો. વિશેષ બેને વાત કરી ને કે દીકરીઓનો વિષય હોય તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. 10 બહેનો આવેલા છે, ધારીએ તો 100 થી વધારે પણ બહેનો ભારતી બાપુ આવી શકે. એટલે કોઈ ખોટી અફવાઓમાં કઈ પડવું નહીં. આયરનો દીકરો છું, બોયલા પછી બીજી વાત નહીં આવે મિત્રો, આપને એટલી ખાતરી રાખજો. બસ આપનો ભરોસો અને આપનો વિશ્વાસ જ અમને આવા કામ કરવાની પ્રેરણા આપતો હોય છે. આ કાર્ય કરવામાં સ્વાર્થ છે મિત્રો અમારો. સ્વાર્થ માત્ર એટલું જ છે ભારતી બાપુ કે આમના વાલીઓના જે ચહેરામાં જે સ્મિત આવે છે ને, બસ આ બરખાઓને આપ અમને આશીર્વાદ દો, આનાથી વિશેષ બીજો અમારે કોઈ સ્વાર્થ નથી. લોકો જે કઈ છે ને જે કહેવું હોય કે અમે માત્ર લોકોને સુખાકારી માટે જ આવા કાર્ય કરવાના છીએ. વિશેષ તમામ યુવાનો અને બહેનોને હું એટલું જ કહેવા માંગુ છું. કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્મયોગી બનો. કર્મયોગી એટલે કે શું? કે જ્યારે અસફળ થાવ ત્યારે એનું ક્યારે પસ્તાવો ન કરતા, અને સફળ થાવ તો એનું અભિમાન ન કરવું. આ બંને જેનામાં ગુણ હોય ને એ કર્મયોગી કહેવાય. અને કર્મયોગી જે વિચારધારા ધરાવતો હોય માણસનું પછી ભવિષ્યમાં હંમેશાની જીત જ થતી હોય છે. એટલે એવું ન માનવું, જીવનમાં સમય બધો અપ ડાઉન થતો જ હોય છે. આજના યુવાનોને હું જોતો હોઉં છું, નાનું મોટું કાંઈ પણ પીડા આવતી હોય એટલે લોકો ડિપ્રેશનમાં આવી જાય, ચિંતામાં આવી જાય. નો કરવાના પગલા ભરવા આપણા તમામ લોકો સુધી આવી ઘટનાઓ આવતી હોય છે. એટલે હું કહું છું ક્યારેય કોઈ બાબતની ચિંતા કરવી નહીં. માં મોગલ આપ જે કોઈને માનતા હોય એની ઉપર સંપૂર્ણ ભરોસો રાખજો. સમય આવે બધો જ રસ્તો માતાજી કરી દેતા હોય છે. બાકી કોઈ બોજ લેવાનો નહીં, માતાજી ઉપર છોડી દેવાનું. બે પંક્તિ છે ને, अब सौंप दिया है हाथों में, ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही है, मैं हूँ नर नारायण तू. मुझ में तुझ में भेद यही है, मैं हूँ नर नारायण तू. ये जग है तुम्हारे हाथ, मैं हूँ जग के हाथों में और जग तुम्हारे हाथों में. એટલે ભગવાનના હાથમાં છે. જે કઈ કરવાનું હશે એ બધું જ ભગવાન સારું કરશે, એટલો ભરોસો રાખજો. વિશેષ કઈ નથી કહેતો, તમામ કંપનીઓના જે કઈ મિત્રો આવ્યા છે એ સૌ લોકોનો આભાર માનીશ. કારણ કે જે કે ભાઈ આપણે જોઈએ કે રોજગાર માટે મહાનગરોમાં લોકોને ભટકવું પડતું હોય છે, ધક્કા ખાવા પડે. પોતે રજીસ્ટર કરે છતાં એમને ફોન ન આવતા હોય, 2 વાર જવું પડે. ત્યારે કંપનીને મેં નમ્ર વિનંતી કરી કે આપ મારા વિસ્તારમાં પધારો અને ભાઈઓ અને બહેનોને રોજગાર મળી રહે. એ હેતુથી પધાર્યા છે, ત્યારે એમનો પણ આભાર માનીશ કે એમને સમય કાઢીને આપ સૌ પધાર્યા છો. આપ સર્વનો, તમામ ભાઈઓ અને બહેનોનો આભાર માનીશ. વિશેષ કઈ નથી કહેતો. આપને જે અમારી પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ છે, માં મોગલને પ્રાર્થના કરું છું આ જ વિશ્વાસ અને ભરોસાને લાયક હંમેશા મને રાખે. વિશેષ કઈ નથી કહેતો. આભાર. જય માં મોગલ. સરસ મજાની આપણે આ કેમ્પનું
આયોજન તો જોવાનું છે. આપણે એક બેન સાથે પહેલાં મુલાકાત કરવાની છે. તો બેન આપનું નામ જણાવો. મારું નામ બરનાળિયા કૃપાલી નીતિનભાઈ છે. હું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાથી આવું છું. સૌપ્રથમ જ્યારે બીજી વાર કેમ્પ રચાયો રોજગાર કેમ્પ, તેમાં મેં ફોર્મ એપ્લાય કર્યું હતું. ત્યારે હું અહીં જોબ માટે આવી હતી. અત્યારે જે દીકરીઓ ફોર્મ ભરવા આવી છે એને સજેસ્ટ કરવા માટે આવી છું. એમની ફીડબેક બનીને આવી છું અહીં. અને એટલું જ કહેવા માંગીશ કે ત્યાંની સુવિધા બહુ સારી મળી રહી છે. અને દીકરીઓને જ્યારે દીકરીઓનો વિષય આવે ત્યારે વાલીઓને થોડી ચિંતા હોય છે મગજમાં. વાલીને એક દીકરીની ચિંતા હોય છે, જ્યારે જયરાજભાઈએ એટલી બધી દીકરીઓની ચિંતા માથે લીધી છે. આટલી બધી ચિંતા માથે લીધી હોય ત્યારે એમની એક બહુ મોટી જવાબદારી બની જાય છે. અને એની જવાબદારી બહુ સારી રીતે નિભાવી રહ્યા છે. અને અમે તો એ કેમ્પમાં જોડાયા ત્યારે બહુ પબ્લિક હતું, ત્યારે દીકરીઓએ બહુ ફોર્મ ભર્યા. અત્યારે એ જ દીકરીઓને જોઈને જે આ દીકરીઓ ફોર્મ ભરવા માટે આવી છે અને તે લોકોને પણ અમારી જેવી જે જિંદગી ઉજ્જવળ કરવાની તકો મળી છે એ લોકો મેળવી રહ્યા છે. અમે ખૂબ આભારી છીએ જયરાજ દાદાના કે અમને લોકોને અહીં સુધીનો સાથ સહકાર મળ્યો. મિત્રો બેન સરસ મજાની માહિતી આપી. આત્મનિર્ભરતા યસ જયરાજ આટલું સંગ્રહ. તો મિત્રો સરસ મજાનો આ ત્રીજો કેમ્પ છે, બરાબર. તો આ વખતે કેમ્પમાં એવું હતું કે ઘણા બેરોજગાર એમને આ એક ત્રીજી તક આપવામાં આવી હતી. ને આત્મનિર્ભર ગુજરાત બનાવવાનો સરસ મજાનો મિત્રો પ્રયાસ છે. અને આ વખતે એવું હતું કે ઘણા ભાઈ 8 પાસ હોય તો એમના માટે પણ સરસ મજાનો પ્રયાસ હતો. તો આ માટે એક સરસ મજાનો બીજા આપણે યોજાઈ ગયું માહિતી આપી. 8 ધોરણથી લઈને ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા એ લોકો કેમ્પ કર્યો. આપણે જોઈએ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ઓછા સમયમાં કોઈએ પણ આપણે માહિતી આપી છે. તમામ લોકોને રોજગાર મળી એ હેતુથી જ આ કાર્યક્રમ કર્યો છે. વિશેષ તો આપણે સૌ કાર્યક્રમ નિહાળ્યો છે. વિશેષ માહિતી દ્વારા મળી રહેશે. અને આ પ્રકારની આપણે આર્થિક આયોજન કરવામાં આવશે. લોકોની લાગણી જે હશે ભવિષ્યમાં જે જરૂરિયાત લાગશે એમને મળતા રહેતા હોય છે. સમયાંતરે જે કાંઈ કરવું પડતું હશે એન્ટરપ્રાઇઝ કંપની અત્યારે સરસ મજાનો બીજો કેમ્પ છે. અને પહેલાં પણ આવ્યા હતા અને આપણે સરસ મજાનો વિડીયો જોયો હતો, પણ આપણે વાતચીત કરવાનો સમય નહોતો મળ્યો. આપણે ફરીથી આપણે એની સાથે જોડાઈએ તો આપણું નામ જણાવો. પ્રદીપભાઈ. અને આજે કંપનીનો જે ઉદ્દેશ છે તો આ બાળકો કયા જે વિદ્યાર્થીઓ છે જે બેરોજગાર છે તો એમને રોજગારીની તક કઈ પ્રકારે તમે આપો છો, કયા ધોરણ સુધી લઈ અને કેટલા ગ્રેજ્યુએટ કેટલા ધોરણ પાસ કઈ પ્રકારની નોકરી મળે છે ટૂંકમાં માહિતી આપણે દર્શક મિત્રોને આપો, જેથી કરી જાણકારી લઈ શકે અને આવનારા કેમ્પની અંદર આપણો વિડીયો જોઈ આવીશું. વાત કરું તો જયરાજભાઈએ જે સંકલ્પ લીધો છે કે આત્મનિર્ભરતા, તો તમારા વિસ્તારના દરેક ભાઈઓ બહેનોને એ પોતે સારી એવી નોકરી મેળવી આત્મનિર્ભર બની શકે એના પ્રયાસોમાં આ ફરી વખત બીજી વખત જ્યારે કેમ્પમાં હું હાજરી આપી છે ત્યારે 8 પાસથી લઈ અને અમે 12 પાસ ITI ગ્રેજ્યુએશન ડિપ્લોમા સુધીના લોકોને જોબ અપાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે ગઈ વખતે જ્યારે અમે કેમ્પ કર્યો ત્યારે 10 પાસ 12 પાસ અને ITI માટે જોબ આપવાની વાત હતી. અને એ પછી જયરાજભાઈ સાથે વાતચીત થઈ ત્યારે એ વાતમાં અમને ખબર પડી કે આપણા વિસ્તારમાં ઘણા બધા એવા યુવાનો ભાઈઓ બહેનો છે કે જે 8 પાસ અને 9 પાસ છે, તો એ લોકોને પણ રોજગારી મળી રહે એના માટે આજે ફરીથી કેમ્પ કર્યો છે. અને લગભગ 1501 છોકરાઓ ભાગ લીધો હતો અમારા PM એન્ટરપ્રાઇઝમાં. અને અમે પોતે મોટિવેશન સ્પીકર પણ છે અને ભાઈઓ બહેનોને ખૂબ માર્ગદર્શન દેતા હોય છે. ત્યારે મારા પોતાના જ છે, પારિવારિક છે, છતાં પણ એમનો હું જાહેર મંચથી આભાર માનીશ કે આપ હંમેશા મને કાંઈક ને કાંઈક રૂડો દેખાડવા સમગ્ર અમારી ટીમ ખૂબ પ્રયત્ન, મારા તમામ ભાઈઓ, મારા મિત્રો સૌ ઉપસ્થિત છે, અમારા કાકાથી માંડીને બધા, કારણ કે આભાર ન માનતા હોય આપણે, કારણ કે બધાનો સિંહ ફાળો હોય છે આપણે કાર્યક્રમ સફળ બનાવવાનો. આ મંચથી તમામ લોકોનો હું આભાર માનીશ. અને હજી એકવાર કહું છું બાપુ કે માત્ર રોજગાર કેમ્પ થઈ ગયો એટલું જ નહીં, જ્યારે પણ જરૂર પડે ત્યારે બહેનો હોય, ભાઈઓ હોય, વાલી મિત્રો, ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં કાંઈ પણ ખૂણે અડધી રાતે જરૂર હોય ત્યારે માત્ર મને હાકલ કરજો. 110% હું તમારા હારે ઊભો રહીશ એની ખાતરી આપું છું. આપની જ્યાં પણ જરૂરિયાત હોય ભવિષ્યમાં પણ અમે એ મુજબ કાર્યક્રમ હંમેશા કરતા રહેવાના છીએ. આ પૂર્ણાહુતિ નથી, મેં કીધું એમાં શરૂઆત છે બાપુ. બસ આપ સૌના આશીર્વાદ હંમેશા અમને મળતા રહે એ જ અભ્યર્થના સાથે બોલીએ મોગલ માત કી. બે હાથ ઉધા કરીને મિત્રો જય બોલાવો. બોલીએ મોગલ માત કી, દ્વારકાધીશ કી. આભાર મિત્રો. આખા કેમ્પની માહિતી તમે આ વિડીયોમાં જોઈ છે અને વધુ માહિતી માટે તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવશે. ફરી જ મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું ખ્યાલાજી રજા લઉં છું. આવજો. જય માતા.